નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારો તરફ નજર કરીએ તો મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ભડકી ઉઠી છે। બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસાની ઘટના સામે આવી છે। આગ ચાંપી અને પથ્થરમારા બાદ ટીયર ગેસનો મારો કરવામાં આવ્યો છે તો ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે। પોલીસે સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યા છે। હિંસામાં અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે। તો મહત્વના સમાચાર, મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખ્સે બંધારણનું અપમાન કરતા અનેક જગ્યાએ હિંસા ભડકી ઉઠી છે। પથ્થરમારો અને આગ ચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો અનેક સ્થળે આગ ચાંપી કરવામાં આવી છે। દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે। પોલીસે સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ કર્યો છે અને પથ્થરમારો કરી રહેલા લોકો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। ત્યારે હાલ સ્થિતિ વધુ તંગ બનવાના કારણે અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે।